નમસ્તે મિત્રો, વરસાદના નક્ષત્ર 2026 એટલે કે વર્ષ 2026માં ક્યુ નક્ષત્ર ક્યારે બેસે છે અને તે નક્ષત્રનું વાહન શું છે, સાથે સાથે તે નક્ષત્રમાં વરસાદની સંભાવના કેવી રહેશે એ અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી મેળવતા પહેલાં દરેક મિત્રોને વિનંતી છે કે નવા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું. મિત્રો, આ વર્ષે મૃગશર નક્ષત્રની શરૂઆત તારીખ 8/6/2026ના રોજ સોમવારે થશે. વાહન ડેટકાનું રહેશે. મિત્રો, આ નક્ષત્ર દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું જણાશે. ટૂંકમાં આ નક્ષત્રમાં પ્રી મોન્સૂન વરસાદની એક્ટિવિટીની શરૂઆત જોવા મળશે. ચોમાસાની શરૂઆત જે નક્ષત્રથી થાય છે એ નક્ષત્ર આદ્રા નક્ષત્રની વાત કરીએ તો આ વર્ષે આદ્રા નક્ષત્રમાં સૂર્યનો શુભ પ્રવેશ તારીખ 22/6/2026ના રોજ સોમવારે થશે. વાહન ગધેડાનું રહેશે. આ નક્ષત્ર અર્ધ સંજોગ્યું નક્ષત્ર છે. ટૂંકમાં મિત્રો, આદ્રા નક્ષત્રથી વરસાદની શરૂઆત થશે. ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ બંધાતું જોવા મળશે. હવે આગળ મિત્રો, પુનર્વસુ નક્ષત્રની વાત કરીએ તો આ વર્ષે પુનર્વસુ નક્ષત્ર જુલાઈ મહિનાની 6 તારીખે બેસશે, એટલે કે 6/7/2026ના રોજ સોમવારે આ નક્ષત્રનો શુભ પ્રવેશ થશે. મિત્રો, આ વર્ષનું આ નક્ષત્રનું વાહન ઘોડાનું છે. જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ આ નક્ષત્ર સંજોગ્યું નક્ષત્ર જોવા મળી રહ્યું છે. તેથી પુનર્વસુ નક્ષત્ર દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદનો સારો એવો પ્રારંભ થશે, એટલે કે આ નક્ષત્રમાં સાર્વત્રિક યોગના સંજોગો જોવા મળી રહ્યા છે. પૈખના પાણી અને અમૃતવાણી. ખેડૂતોની નજર જે નક્ષત્ર ઉપર હંમેશા દર વર્ષે રહેતી હોય છે એ નક્ષત્રની વાત કરીએ તો પુષ્ય નક્ષત્ર. મિત્રો, વર્ષ 2026 દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો પુષ્ય નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 20/7/2026ના રોજ સોમવારે થશે. નક્ષત્રનું વાહન હાથીનું છે. મિત્રો, આ નક્ષત્ર અર્ધ સંજોગ્યું જોવા મળી રહ્યું છે. તેથી પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ મધ્યમ વરસાદના યોગ ઊભા થતા જોવા મળશે. આશ્લેષા આંધળી, ચગી તો ચગી નહીંતર ફગી. તો મિત્રો, આશ્લેષા નક્ષત્રની વાત કરીએ તો વર્ષ 2026માં આશ્લેષા નક્ષત્રમાં સૂર્યનારાયણનો શુભ પ્રવેશ તારીખ 3/8/2026ના રોજ સોમવારે થશે. નક્ષત્રનું વાહન હાથીનું રહેશે. મિત્રો, આ નક્ષત્ર અર્ધ સંજોગ્યું જોવા મળી રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રના પંચાંગ મુજબ આ વર્ષે આશ્લેષા નક્ષત્રમાં ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. જે નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીના ગુણ ગાવામાં થાકીએ નહીં એ નક્ષત્રનું નામ મઘા નક્ષત્ર. મિત્રો, વર્ષ 2026 દરમિયાન મઘા નક્ષત્રની વાત કરીએ તો સૂર્યનો શુભ પ્રવેશ મઘા નક્ષત્રમાં તારીખ 17/8/2026ના રોજ સોમવારના દિવસે થશે. વાહનની વાત કરીએ તો આ વર્ષે મઘા નક્ષત્રનું વાહન મોરનું છે. અર્ધ સંજોગ્યું નક્ષત્ર જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતિને અનુસંધાને આ વર્ષના યોગ મુજબ મઘા નક્ષત્રમાં ગુજરાત રાજ્યમાં પવન સાથે સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. મિત્રો, આગળ હવે વાત કરીએ પૂર્વા નક્ષત્ર, જેને જ્યોતિષશાસ્ત્રમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2026 અંગેની માહિતી મેળવીએ તો પૂર્વા નક્ષત્રનો શુભ પ્રવેશ તારીખ 30/8/2026ના રોજ રવિવારે થશે. મિત્રો, આ નક્ષત્રનું વાહન ગધેડાનું છે. આ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રની પંચાંગ મુજબ આ વર્ષે સંજોગ્યું જોવા મળી રહ્યો છે. જેને અનુસંધાને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ અતિવૃષ્ટિના યોગ જ્યોતિષશાસ્ત્રના આ વર્ષના પંચાંગ મુજબ જોવા મળી રહ્યા છે. વર્ષે જો ઓતરા તો ધાન ન ખાય કૂતરા. જે નક્ષત્ર સંબંધિત આ કહેવત જોવા મળી રહી છે એ અંગેની માહિતી મેળવીએ તો ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે આ વર્ષે ઓતરા નક્ષત્રનો શુભ પ્રવેશ તારીખ 13/9/2026ના રોજ રવિવારે થશે. મિત્રો, નક્ષત્રનું વાહન ડેટકાનું છે.
જેથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આ વર્ષે ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના આ વર્ષના પંચાંગમાં જોવા મળી રહી છે. ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ઓળખાતું નક્ષત્ર એટલે હાથીઓ નક્ષત્ર. વર્ષ 2026માં હસ્ત નક્ષત્ર અંગેની માહિતી મેળવીએ તો મિત્રો, સૂર્યનારાયણ ભગવાનનો હસ્ત નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 27/9/2026ના રોજ રવિવારે થશે. ચંદ્ર નક્ષત્ર રેવતી છે, વાહન ઉંદરનું છે અને આ નક્ષત્ર આ વર્ષે સંજોગ્યું જોવા મળી રહ્યું છે. મિત્રો, આ વર્ષના પંચાંગ મુજબ હાથિયા નક્ષત્રના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં સારા વરસાદથી પાણીની સમસ્યા કંઈક અંશે દૂર થાય એવા સમીકરણો જોવા મળી રહ્યા છે. જે નક્ષત્રએ 999 નદીઓનું નિર્માણ કર્યું છે એવી કહેવતવાળું નક્ષત્ર ચિત્રા નક્ષત્ર. મિત્રો, ચિત્રા નક્ષત્ર અંગેની વાત કરીએ તો વર્ષ 2026 દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો ચિત્રા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 10/10/2026ના રોજ શનિવારના દિવસે થશે. નક્ષત્રનું વાહન હાથીનું છે. આ નક્ષત્ર અર્ધ સંજોગ્યું જોવા મળી રહ્યું છે. આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના પંચાંગ મુજબ ચિત્રા નક્ષત્રના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. મિત્રો, છેલ્લે વાત કરીએ સ્વાતિ નક્ષત્ર. તો સ્વાતિ નક્ષત્ર અંગેની માહિતી મેળવીએ તો વર્ષ 2026 દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો સ્વાતિ નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 24/10/2026ના રોજ શનિવારે થશે. નક્ષત્રમાં વાહન ડેટકાનું છે. આ નક્ષત્ર મિત્રો સંજોગ્યું જોવા મળી રહ્યું છે. તો આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત મુજબ સ્વાતિ નક્ષત્રમાં ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ સંભવે એવા સંજોગો ઊભા થશે અને છેલ્લે સ્વાતિ નક્ષત્રમાં ચોમાસું ગુજરાતમાંથી ધીરે ધીરે વિદાય લે એવા સમીકરણો ઊભા થશે. મિત્રો, આ વર્ષના બધા નક્ષત્રનો સારાંશ મેળવીએ તો મૃગશીર્ષ નક્ષત્રમાં ઘણી જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. તો અદ્રા નક્ષત્રમાં ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી હવામાન બંધાતું જોવા મળશે. પુનર્વસુ નક્ષત્ર સંજોગ્યું હોવાથી આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ સાર્વત્રિક વરસાદની સંભાવના નકારી શકાતી નથી. તો પુષ્ય નક્ષત્રમાં ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ જોવા મળશે. આશ્લેષા નક્ષત્રમાં પણ વાહન હાથીનું હોવાથી ગાજવીજ સાથે વરસાદના સમીકરણો ઊભા થશે. તો મઘા નક્ષત્રમાં એકંદરે પવન સાથે સારો વરસાદ જોવા મળશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ સંભવે. તો ઓત્રા નક્ષત્રમાં છૂટો છવાયો વરસાદનો યોગ આ વર્ષે જોવા મળી રહ્યો છે. હાથિયા નક્ષત્રમાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવના જોવા મળી રહી છે, જ્યારે ચિત્રા નક્ષત્રમાં એકંદરે વરસાદ સારો જોવા મળી રહ્યો છે. મિત્રો, સ્વાતિ નક્ષત્રમાં પણ કમોસમી વરસાદની સંભાવના ઉજળી જોવા મળશે. મિત્રો, આ વરસાદના નક્ષત્રની માહિતી વેધર ઓફ ગુજરાત ચેનલની પર્સનલ માહિતી નથી. આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી તમામ વરસાદના નક્ષત્રની માહિતી આ વર્ષના પંચાંગમાંથી લેવામાં આવી રહી છે એ વાતની ખાસ નોંધ લેવી. ખૂબ ખૂબ આભાર.